ડભોઈમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મતદાનની પ્રક્રિયા સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે। અહીં 4 જિલ્લા પંચાયત, 20 તાલુકા પંચાયત અને 36 નગરપાલિકાની સીટો પર મતદાન કરવામાં આવી રહ્યું છે। વહેલી સવારથી ચાલી રહેલા આ મતદાનમાં મતદારો ખૂબ જ ઉત્સાહમાં આજે લોકશાહીના પર્વની ઉજવણી કરી રહ્યા છે, મતદાન કરી રહ્યા છે। તેવામાં વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ બીજે બ્રહ્મભટ્ટ જેઓ પણ પહોંચ્યા હતા અને તેમણે પણ મતદાન કર્યું છે। જિલ્લા ભાજપના પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટ જેમણે મતદાન કર્યા બાદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જંગી લીડથી વિજયી બનશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। સાથે જ મતદારોને પણ મતદાન કરવા માટે અપીલ કરી છે। આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન થઈ રહ્યું છે, ત્યારે આજે હું મારું મતદાન કરવા ડભોઈ બીએડ કોલેજના મતદાન મથક પર આવ્યો છું। મારી મતદાન કર્યું છે અને એ જ રીતે સમગ્ર વડોદરા જિલ્લાના મતદારોને ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારોના સમર્થનમાં મતદાન કરવા અપીલ કરું છું। ચૂંટણી શરૂ થાય પહેલાં જ ભારતીય જનતા પાર્ટીએ જિલ્લામાં 40 સીટો બિનહરીફ કબજે કરેલ છે। 4 જિલ્લા પંચાયત, 19 તાલુકા પંચાયત અને 17 નગરપાલિકા, અને અમને વિશ્વાસ છે કે આજે જે પ્રચંડ મોજું કેસરિયા લહેર જિલ્લામાં વ્યાપી છે એના પરિણામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો મોટી લીડથી વિજેતા બનશે એવી અમને વિશ્વાસ છે। અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય।